દોસ્તો, સરકારી અનાજ ફરી એક વખત પકડી પાડવામાં આવ્યું. ચોટીલાના જસદણ હાઈવે ઉપર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક અશોક લેલેન્ડનો ટ્રક રોક્યો અને આની અંદરથી ને દોસ્તો 20,000 કિલો સરકારી ચોખા એટલે કે 450 બેગ મળી આવી. તો સવાલ એ થાય દોસ્તો કે સરકાર જે છે તે ગરીબ લોકોને અનાજ તો આપે છે, પરંતુ તે શું આ અનાજ જે છે તે રિયલીમાં ઓન ગ્રાઉન્ડ ઉપર શું આ ગરીબ લોકો સુધી પહોંચે છે ખરા? એક મોટો સવાલ છે દોસ્તો. અનેક લોકોની ગામની અંદર એવી ફરિયાદો આવે છે કે જેટલી રકમ આ ચોખાની લખેલી હોય એટલી એમને મળતી નથી, અને જ્યારે મેસેજ મોબાઈલમાં આવે ત્યારે ફૂલ મેસેજ આવે. ધારો કે 24 કિલો આ જે ચોખા છે તે આ ગરીબને મળવા જોઈએ, પરંતુ તેને 24 કિલો કે 20 કિલો નથી મળતા. એને ઓછા મળે છે, 15 કિલો જ મળે છે. અને જ્યારે મેસેજ મોબાઈલમાં આવે ત્યારે એ મેસેજ 20 કે 24 કિલોનો હોય છે. હવે એચ.ટી. મકવાણાની તેમની જે આ ટીમ છે તેમણે એક સરસ કાર્ય કર્યું છે, અને જે પણ આ ટ્રકનો મુદ્દામાલ છે, ટ્રક સહિત આ બધું જે ચોટીલાના મામલતદાર કચેરી પાસે આ બધી જ આ મિલકતો છે તે ખસેડવામાં આવી છે, જેની જે આશરે કિંમત આવે તે 30 લાખ કરતા પણ વધુ આવે છે. તો દોસ્તો, સવાલ એ થાય કે જો સરકાર સારી હોય તો સરકારની અંદર જો આ સિસ્ટમ છે એ ભ્રષ્ટાચાર કરે છે તો ફાઇનલ છે, તો આ તંત્ર જે છે તે સિસ્ટમને બદલતું કેમ નથી? હવે આની પહેલા પણ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરની અંદર અનેક આ અનાજના જે જથ્થાઓ છે તે એક્સપોઝ કર્યા હતા. ત્યાર પછી લોકોને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક હવે આ જે ચોરી થાય છે ધીમી પડી જશે. બંધ તો ના થાય, પરંતુ હા, ધીમી જરૂર પડશે. પરંતુ ના, એવું ના થયું. એચ.ટી. મકવાણા જેવા નાયબ કલેક્ટર જે છે એ ઓન ગ્રાઉન્ડ ઉપર આ વસ્તુ પકડતા આપણને જોવા મળ્યા છે.